મુદ્દે વાત કરી છે અને તે બાદ શેર બજારમાં આ પરિસ્થિતિ જોવા મળી છે। આ વર્ષનું બજેટ યુવા શક્તિથી પ્રેરિત હતું। 6 મોટા ક્ષેત્રો પર સરકારનું ફોકસ રહેશે। આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, શહેરી વિકાસ પર ફોકસ રહેશે। લોથલ, ધોળાવીરા સહિતની 15 વિરાસતોનો વિકાસ પણ કરાશે। તો જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર પણ સ્થપાશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે। બજેટ અત્યારે સર્વાંગી વિકાસ માટેનો અને આવનારા દિવસોમાં ભારત દેશના એક 2000 વિકસિત ભારતને 2047ને સાકાર કરવા માટેનું પગલું હોય એવું સ્પષ્ટપણે કહી શકાય। ખાસ કરીને એમએસએમઈ ને લઈને જે જાહેરાતો કરવામાં આને કઈ રીતના આનાથી કેટલો ફાયદો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને? સૌથી અને વધુ પ્રાધાન્ય આ બજેટમાં આપ્યું હોય તો એમએસએમઈને બૂસ્ટ આપવા માટેનું છે અને આ એમએસએમઈને ધ્યાનમાં રાખી અને સૌથી વધારે ગુજરાતને ફાયદો થશે અને ગુજરાતમાં સૌથી સૌરાષ્ટ્રને રાજકોટને વધુ ફાયદો થશે। ચોક્કસ જ એમએસએમઈ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થશે। આપણી સાથે અન્ય કેટલાક લોકો છે, તેમને શું કહેશો, આ બજેટને કઈ રીતના જોઈ રહ્યા? આમ જોઈએ તો જે બજેટ સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને લેવામાં આવ્યું છે, પરંતુ એક નાના અને મધ્યમ વર્ગ માટે એક નિરાશાજનક બાબત કહી શકાય કે ટેક્સમાં કોઈ ફાયદો થયો નથી। એટલે બીજી આરોગ્યને લગતી થોડી દવાઓ સસ્તી થઈ છે, એમાં નાના માણસોને રાહત થશે। જેથી એક ઉદ્યોગકાર તરીકે આ બજેટને કઈ રીતના જોઈ રહ્યા છો? આનાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને કેટલો ફાયદો? એમએસએમઈ અને નાના ઉદ્યોગકારોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। રાજકોટ એમએસએમઈનું હબ છે। ખૂબ મોટા પ્રમાણમાં એમએસએમઈ ઉદ્યોગો રાજકોટમાં છે અને આ રાહતને કારણે રાજકોટને બહુ મોટું બૂસ્ટ મળશે। ખાસ કરીને ટેક્સને લઈને જે વાત કરવામાં આવી છે એને કઈ રીતના જુઓ છો? એનાથી સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના જે લોકો છે એમને કેટલો ફાયદો થશે? ટેક્સમાં પણ 13 લાખ સુધીની ઇન્કમમાં ટેક્સ નહીં ભરવો પડે, એટલે સામાન્ય અને નાના માણસોને એમાં બેનિફિટ થશે। સર, આપ કઈ રીતના જુઓ છો જે રીતના આ બજેટ સામાન્ય લોકોને કેટલો ફાયદો? અમુક વસ્તુઓ સસ્તી કરવામાં આવી, અમુકના અંદર ટેક્સ લગાડવામાં આવ્યો, કઈ રીતના જુઓ? સામાન્ય માણસો માટે તો બહુ સારું બજેટ છે, બિકોઝ કેટલી જો જરૂરિયાતની ચીજો છે એના ઉપર ટેક્સ કાઢી નાખ્યો છે અને બેઝિકલી કેન્દ્ર સરકાર અને આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે જે બજેટ પ્રસ્તુત થયું છે એ 2047ના રોડ મેપ ઉપર ચાલવાવાળું, વેગને પ્રવેગમાં પલટાવવાવાળું, ટ્રાન્સફોર્મિંગ ને પરફોર્મિંગનું જે સૂત્ર અને જે વાત છે એ આવતા સમયમાં સામાન્ય ખેડૂતથી લઈ યુવા, મહિલા, એમએસએમઈઝ, ઉદ્યોગ સુધી અનેક સુધારાઓ સાથે આવર્તક અને પરિવર્તક બદલાવ લઈને આવવાવાળું આ બજેટ છે। ભૂતકાળની અંદર પણ જે બજેટ પ્રસ્તુત થયા એ બજેટને અનુલક્ષી 47નો રોડ મેપ એટલે કે વિકસિત ભારત બનવા તરફ આપણી જે દિશા છે એને ઝડપથી પૂરું કરવાવાળું આ બજેટ છે। ચોક્કસ બજેટ આરોગ્યમાં પણ ખૂબ બધા વિષયો સાથે આ બજેટમાં ગુજરાત અને ગુજરાત સિવાય પણ સમગ્ર દેશ માટે આવશ્યક દવાઓ માટે, આયુર્વેદ માટે, યોગ માટે અને સાથે જે અમુક રેર ડિસીઝ જે દવાઓ છે એના માટેની પણ મહત્ત્વની જાહેરાતો આદરણીય નિર્મલાજીએ કરી છે। મહિલાઓ માટે પણ યોજનાઓ, ખાસ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે પણ સહાયની યોજના, સખી મંડળો માટે, સેલ્ફ હેલ્પ ગ્રુપવાળી બહેનોને પણ હજુ નવા આયામો સર કરી શકે એ રીતની વ્યવસ્થાઓ આ બજેટમાં નિર્મલાજીએ પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં મૂકી છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળો પોતે જાતે વિકસિત થાય અને વિકસિત થઈ અને આવતા સમયની અંદર અનેકવિધ કોમર્શિયલ એક્ટિવિટીઝ કરી શકે એના માટેના પ્રયોજન આ બજેટમાં રાખવામાં આવ્યું છે। જામનગરની અંદર દુનિયાની અંદર થતી ટ્રેડિશનલ મેડિસિન માટેના રિસર્ચ માટેનું ખૂબ મોટું આપણને હબ મળ્યું છે અને ત્યાં આગળ આપણે આયુર્વેદ માટેની પણ વ્યવસ્થાઓ અને એમાં સુધાર આપણે કરી રહ્યા છીએ અને આયુર્વેદને પણ આગામી સમયમાં ખૂબ સારી રીતે બળ મળે, વેગ મળે એના માટેના પ્રોવિઝન અને એ રોડ મેપ પણ ટ્રેડિશનલ મેડિસિનની સાથે આયુર્વેદને દુનિયાભરની મેડિસિન્સમાં આયુર્વેદ એક અલગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। ત્યારે ભારતીય જનતાને પણ વેદકાળથી
ઋષિકાળથી એના ઉપર વિશ્વાસ રહ્યો છે. એ જ ટ્રેડિશનને આગળ વધારવા અને એને સપોર્ટ કરવા માટેની વ્યવસ્થા પણ આદરણીય નિર્મલાજીએ કરી છે. સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ વિરાસત અને વિકાસ બંનેને સાંકળી રહ્યા છે. તમે ધર્મસ્થાનોના વિકાસ માટેની વાત પણ જોઈ અને જે આપણી વિરાસત સમા 15 જેટલા સ્થળો એને પણ વિકસિત કરવા માટેની વ્યવસ્થાઓ આ બજેટમાં કરી છે. અને એમાં પણ જેના ઉપર સૌથી ઓછું ધ્યાન અપાયું છે વર્ષોથી, એ ધ્યાન 2014થી પ્રધાનમંત્રી મોદી સાહેબે આપવાનું ચાલુ કર્યું અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ 5 ધાર્મિક સ્થાનોને મોટા કરવા માટેનું આયોજન આમાં છે. 10માંથી કેટલા માર્ક મળશે ઋષિબેન નગરી? 10માંથી 10 મળશે.